તો ફાઇનલી ગાઈસ જસ્ટ આપણે ફરવા નીકળી ગયા છે અને આ લોકેશન ચેક કરો તમે ગાઈસ, એક નંબર ગાઈસ મસ્ત ગાઈસ લોકેશન કેવડામાં એક નંબર લોકેશન છે આ છોટાઉદેપુરની જીજે 34 મસ્ત બેસ્ટ જગ્યા ગાઈસ. હે ગાઈસ, જય શ્રી રામ, તમારું સ્વાગત છે મેહુલ રાઠવાના એક મસ્ત ધમાકેદાર નવા બ્લોગમાં. અને ગાઈસ આજનો બ્લોગ ચાલુ કરીએ છીએ આપણે. વાગ્યા છે 12:30 જેવા અને ગાઈસ આપણે જઈએ છીએ ફરવા એક જગ્યાએ. તો ત્યાં જઈએ દેખી લઈએ. અને ગાઈસ સંતો તૈયાર થઈ ગયા, આ બાજુ જીગો હવાર તૈયાર થઈ ગઈ એ પણ આવે. અને આ બાજુ છે કીર્તન, આ બાજુ તૈયાર થાય છે. તો આપણે જઈએ, મળું તમને રસ્તામાં. અને ક્યાં જઈએ ગાઈસ બ્લોગમાં દેખી લેજો આગળ. તો બન્યા રહો બ્લોગમાં અંત સુધી. હવે આપણે અત્યારે નીકળ્યા છે હવે. અને ગાઈસ રસ્તામાં જસ્ટ આપણે ફરવાને મતલબ કે નીકળી ગયા છે. અને અત્યારે ગાઈસ પહોંચ્યા છે સુકી ડેમ. અને સંતોષભાઈ તો સંતોષ આપણને પાર્ટી કરાવશે. આ બાજુ કીર્તનભાઈ જાય છે, મતલબ કે એ પણ વિડીયો ઉતારે છે. તો અને આ ગાઈસ સુકી ડેમ થોડો ઘણો તો ફરાઈ ગઈ છે. તો સંતા કઈ ફરવા જઈએ આપણે? જ્યાં ઉદયપુર જિલ્લાનું બેસ્ટ લોકેશન પર કેવડા ગાઈસ. મેં પણ પહેલી વખત દેખ્યું છે, મતલબ કે દેખ્યું તો હજુ નથી, આપણે ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કરીએ છીએ કેવું છે ત્યાંથી. તો બ્લોગમાં બન્યા રહેજો. અને હવે જઈશું આપણે, કેમ કે અત્યારે પહોંચ્યા છે સુકી ડેમ. તો ત્યાંનો તમને બેસ્ટ વ્યૂ દેખાડું, તો બન્યા રહો બ્લોગમાં. ગાઈસ અત્યારે આપણે ઊભા છે બાર કદવાલમાં, કેમ કે ગાઈસ ઢેબરા લેવાના છે. અહીંયાના ગાઈસ ઢેબરા ફેમસ છે અડદના. તો ગાઈસ દેખો અંદર દુકાન છે. અહીંયાથી સીધા આ બાજુ કદવાલ બાજુ જવાય અને આ બાજુ ગાઈસ સીધા જેતપુર પાવીથી હોય. તો ગાઈસ મસ્ત એક દુકાન છે, ત્યાં ઢેબરા અડદના ઢેબરા ગાઈસ ફેમસ છે. તો સંતોષ અને કીર્તનભાઈ લેવા જાય છે ઢેબરા, અને આપણે છે અંદર. ને સંતોષ સંતા ઉપર ગાઈસ અંદર દેખાય, થોડો ઘણા દેખાતો હોય તારીએ ગાઈસ. તો બ્લોગમાં બન્યા રહેજો, પછી મળું તમને. હવે આપણે જઈશું ત્યાં, તો મળું તમને. લોકેશન દેખાય છે. અને હવે જઈએ ગાઈસ ફરવા માટે સંતા. ગાઈસ જસ્ટ આપણે પહોંચી ગયા છે જે લોકેશન છે તે તમે મેં કીધું, ત્યાં કેવડા ગામમાં. અને ગાઈસ નજારો તમે ચેક કર્યો, આવો નજારો તો ગાઈસ ગામમાં જ દેખવા મળે. દેખો ગાઈસ આ નજારો, આ દેખવા માટે ગાઈસ આપણે આવ્યા છે, જોઈ લો. અને સંતોષ ગાઈસ ઉપર છે રહ્યો. હું સંતા કેવી લોકેશન છે ગાઈસ જો. અને ગાઈસ મસ્ત નજારો છે આ બાનો. અને હવે ગાઈસ થોડો નાસ્તો કરી લઈએ આપણે, કેમ કે આપણે ફેમસ વસ્તુ જે લાવ્યા તે ખાવું તો પડશે ગાઈસ, એટલા માટે. અને દેખો, અને અરે કીર્તનભાઈ લઈને બેઠા છે નાસ્તો સંતા ઉપર. અને દેખો ગાઈસ મસ્ત નજારો. તો હવે આપણે નાસ્તો કરી લઈએ, પછી મળું. તો વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ જસ્ટ આપણે નાસ્તો કરી લીધો છે. અને હવે આપણે આવ્યા છે આ લોકેશન પર મસ્ત એવી. અને સંતા ખબર ગાઈસ મસ્ત ગાઈસ લોકેશન કેવડામાં એક નંબર લોકેશન છે. પાવાગઢ જેવું, પાવાગઢથી પણ સારું ફીલ થાય થોડું ઘણું. છોટાઉદેપુરની જીજે 34 મસ્ત બેસ્ટ જગ્યા ગાઈસ, જુઓ એક નંબર હારી ગાઈસ. બધી બાજુ જંગલ છે. અને અહીંયા 2 પોઈન્ટ બનાવવામાં આવેલા છે કે આવી રીતે બધું અહીંયા ફોટા શૂટ માટે. અને
એક બીજી આ બાજુ પણ છે, બીજી સાઈડ આ બાજુની સાઈડ થોડું. તો હવે ગઈશ નજારો ચેક કરો, એક નંબર ગઈશ. દેખો આવો નજારો દેખવા માટે તમારે સ્પેશિયલ કેવડામાં જ આવવું પડે. તો હવે થોડા આપણે ફોટા ક્લિક કરાવીએ પછી, અને મતલબ કે ફોટા ક્લિક કરાવીને પછી થોડા આપણે નીકળીએ થોડું સાઈડ ફરવા માટે, અને સિનેમેટિકનો ગાઈસ એન્જોય કરો મસ્ત રીતે. જસ્ટ આપણે ફોટા પડાવી લીધા છે અહીંયાથી. હવે જઈએ આપણે આવું જ બીજી સાઈડ પણ બનાવેલું છે ત્યાં, અને મારી જોડે છે બધા લોકો આવે ગઈશ, જોઈ લો. આપણે સંતો અને પેલી બાજુ કીર્તન તે શાંતિથી આવે છે. તો હવે જઈએ આપણે પેલી સાઈડ. તો વ્લોગમાં બન્યા રહો અને ગાઈસ દેખો મસ્ત નજારો અહીંયા અને આપણી ગાડી. તો વ્લોગમાં બન્યા રહો. આપણે ફરી ગયું છે હવે, અને ગાઈસ હવે થોડુંક મોડું થઈ ગયું એટલા માટે આપણે ઘરે જઈએ છીએ. સંતોષભાઈ ગાડી ચલાવે, તો હવે ઘરે જઈએ તો મળું. તો બ્લોગ કેવો લાગ્યો છે ગાઈસ કમેન્ટ કરી દેજો. અને ગાઈસ મતલબ કે અહીંયાનો વ્યૂ કંઈક મસ્ત છે, કેમ કે ગામડા એકદમ આપણે જોરદાર છે અહીંયાના એટલા માટે. અને ગાઈસ હવે ગાઈસ આપણે પહોંચવા નજીક, તો હવે ઘરે જઈને તમને મળું. તો બ્લોગમાં બની આવો. તો ફાઇનલી ગાઈસ આપણે કેવડા ગામમાંથી મતલબ કે ફરવા ગયા હતા ત્યાં, મેં સંતોષ અને કીર્તનભાઈ. તે ત્યાંથી ગાઈસ ઘરે નાહી આવ્યા છે, અને હવે ગાઈસ સંતોષભાઈના ઘરે આવ્યા છે, કેમ કે એને ટ્રેક્ટરને મતલબ કે ટ્રેક્ટરનું કામ હતું એટલા માટે. અને સંતોષનું ટ્રેક્ટર ગાઈસ દેખો. અરે સંતોષ શું કરે દેખાડું. સંતા ખબર ગાઈસ કામ કરે છે. સંતા ઓરું ફારો જોઈ કેવું દેખાય તમે પર દેખ ગાઈસ. સંતોષ કામ કરે છે. કારા હાથ કરી દીધા. સવરાજ 733 એફી. સંતા કઈ બોલ દે. એક નંબર ગાઈસ સંતાનો ડાયલોગ. ગાઈસ પહેલાં ફરવા જઈ આવ્યા, પછી હવે ઘરે કામ કરે, અને પછી હવે જશું પાછા બીજા કામથી. તો વ્લોગમાં બન્યા રહેજો, મળું તમને. તો ફાઇનલી ગાઈસ જસ્ટ આપણે ખાઈ લીધું છે મસ્ત, અને વહેલાએ વાત આપણે ફરવા ગયા ત્યાંથી. અને ગાઈસ હવે થોડું કામ હતું એટલા માટે વ્લોગ કન્ટિન્યુ થોડો નહોતો થયો, અને હવે પાછા આપણે આવી ગયા છે ખાઈને ઢાબા પર. હમણાં જસ્ટ ખાધું, અને મેં કહું હવે જઈએ આપણે ઢાબે. એટલે ઢાબે આવ્યા, અને ગાઈસ હવે આ વ્લોગનું એન્ડ કરીએ. અને ગાઈસ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરવાનું ભૂલાય નહીં. અને ગાઈસ વ્લોગ હમણાં મસ્ત આવે છે, પણ થોડો તમારા સપોર્ટની જરૂર છે. મતલબ કે જોતા રહો, મજા આવશે. અને હવે આપણે મળીએ કે આવા સારા નેક્સ્ટ વ્લોગમાં. અને ત્યાં સુધી બાય બાય, ટેક કેર.